સુરત જિલ્લાના ઉલપાડમાં તાલુકામાં મિલ માલિકોને પ્રશાસનનો કોઈ ડર જ ન હોય તે રીતે તેઓ દૂષિત પાણી છોડી રહ્યા છે। ઉલપાડ તાલુકાના મુળદ ગામમાં દૂષિત પાણીના નિકાલ માટે મિલ માલિકોએ કુદરતી પાણીના કાંસમાં 1.5 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખી દીધી। મુળદ ગામનો એક વિડીયો તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરસાદી પાણીના નિકાલના કુદરતી કાંસમાં કેમિકલયુક્ત દૂષિત પાણી જોવા મળી રહ્યું છે। સમગ્ર મામલે તાલુકા પંચાયતના સભ્ય દીપેશ પટેલે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે પંચાયતે મંજૂરી આપ્યા બાદ જ મિલ માલિકોએ આ લાઈન નાખી હતી, જેને લઈને તાલુકા વિકાસ અધિકારી રજૂઆત કરવામાં આવી। તાલુકા વિકાસ અધિકારીએ મુળદ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીને પણ નોટિસ પાઠવી અને ખુલાસો માંગ્યો છે। ઉલપાડ તાલુકાના વિસ્તરણ અધિકારીએ પણ આ મામલે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે। આ તરફ તલાટી દાવો કરી રહ્યા છે કે માત્ર પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવાની મંજૂરી આપવામાં આવી છે। જો મિલ માલિકો દૂષિત પાણી છોડતા હશે તો કડક કાર્યવાહી કરાશે। પંચાયતે કોઈ પરમિશન આપેલી છે કે નહીં અને આપેલી છે તો કઈ સત્તાના આધારે, એ આધારે અમે તાત્કાલિક તલાટી કમ મંત્રીશ્રી અને વિસ્તરણ અધિકારીને તપાસ સોંપેલ છે। હાલ તપાસ કરતા એવા કોઈ પાણી ગંદુ પાણી નીકળતું હોય એવું દેખાતું નથી। પ્લસ હું આ ફેક્ટરીની તપાસમાં ગયેલો 453/1 અને 453/2 તો એમાં 8 ફેક્ટરીનું અત્યારે ફેક્ટરીનું કામ ચાલુ છે। 2 ફેક્ટરીનું કામ અત્યારે રનિંગ ચાલુ છે। એમાં એક ફેક્ટરીમાં ORZ તરીકે ચાલુ હતું। તારીખ 22/9/2025ની સ્વખર્ચે ડ્રેનેજ લાઈન નાખવા બાબતની મુળદ ગ્રામ પંચાયતની અંદર અરજી આવેલી, તો મુળદ ગ્રામ પંચાયત દ્વારા તારીખ 26/9/2025ના રોજ તેઓને અરજીના અનુસંધાનમાં જવાબ કરવામાં આવેલો છે કે તેઓ વરસાદી પાણીના નિકાલ માટે સ્વખર્ચે ગટર લાઈન નાખે, પરંતુ કોઈ ખેડૂતોને ભવિષ્યમાં કે આજે પણ નુકસાન થવું જોઈએ નહીં। તે બાબતે અમે જે એમને જવાબ આપેલો તેમાં અમે એમને જણાવેલું છે કે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા બાદ જ તે પોતે સ્વખર્ચે ડ્રેનેજ લાઈન નાખી શકશે। પંચાયતે એવી કોઈ પોતાની સત્તાની રોએ કોઈ પરવાનગી આપેલી નથી।